ગુજરાતના મોટા શહેરો સુરત અને વડોદરામાં એલપીજી ગેસને લઈને ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે। ઓનલાઈન ગેસ બુકિંગ અચાનક બંધ થતાં ગેસ એજન્સીઓ બહાર લોકોની લાંબી લાઈનો લાગી છે, તો બીજી તરફ કોમર્શિયલ ગેસ સપ્લાય બંધ થતાં હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં પણ ચિંતા ફેલાઈ છે। ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે ગેસ સહિતના પુરવઠા પર જોવા મળી રહી છે। દેશના અનેક શહેરોમાં એલપીજી સિલિન્ડરને લઈને તંગી જેવી સ્થિતિ ઊભી થઈ રહી છે અને તેની અસર ગુજરાતના શહેરોમાં પણ દેખાઈ રહી છે। સુરત શહેરમાં કોમર્શિયલ ગેસની સપ્લાય અચાનક બંધ થતાં હોટેલ, રેસ્ટોરન્ટ અને કેન્ટીન સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। દરરોજ ઉપયોગમાં આવતા અંદાજે 70થી 80 હજાર જેટલા કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય અટકતા ફૂડ ઉદ્યોગ પર સંકટના વાદળ છવાઈ ગયા છે। બીજી તરફ વડોદરા શહેરમાં ગેસ એજન્સીઓ બહાર ગ્રાહકોની લાંબી લાઈનો લાગી છે। લોકો સવારથી જ એલપીજી સિલિન્ડર લેવા માટે એજન્સીઓ બહાર ઊભા રહી રહ્યા છે। ગેસ નહીં મળે તેવી ભીતિ વચ્ચે લોકો ગેસ લેવા દોડી રહ્યા છે। ગ્રાહકોનું કહેવું છે કે તેઓ સ્ટોક કરવા માટે નહીં, પરંતુ રોજિંદા ઉપયોગ માટે ગેસ લેવા આવ્યા છે। બીજી તરફ ગેસ એજન્સી સંચાલકોના જણાવ્યા મુજબ ઓનલાઈન સર્વરમાં ખામી સર્જાતા બુકિંગ પ્રોસેસ અસ્થાયી રીતે બંધ કરવું પડ્યું હતું। જોકે શહેરમાં ગેસનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાનું તેઓ કહે છે અને લાઇનમાં ઊભેલા તમામ ગ્રાહકોને ગેસ આપવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી રહી છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।